ચલો જય હિન્દ જય ભારત મિત્રો. આજે મળી રહ્યા છે આપણે એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. હવે આપણે જોવાના છે ગુજરાતમાં આવેલા અભયારણ્યો. ફક્ત 5 મિનિટની અંદર ગુજરાતના બધા અભયારણ્યો જે અગત્યના છે, જે પૂછાઈ શકે છે તમારે જનરલ નોલેજમાં. સીસી હોય, પીએસ હોય, તલાટી હોય કે આવનારી ક્લાર્કની ભરતી હોય, ગમે તે ભરતીમાં તમારે કામમાં આવશે. બરાબર, ક્લાસ 3ની ભરતી, દરેક ભરતીમાં કામમાં આવશે. એવું આપણે અગત્યની માહિતી લઈને આવ્યા છીએ. તો અહીંયા તમારે તૈયાર થઈ જવાનું છે. કોઈ ટાઈમ લાગવાનો નથી, કોઈ વધારે સમય લાગવાનો નથી. હું અહીંયા તમને હું તૈયાર કરાવી દઉં છું. બરાબર, ચાલો જોઈએ આપણે. બાલારામ અભયારણ્ય, બનાસકાંઠા. આપણી જગ્યાનો અભાવ હોવાથી આ ટૂંકમાં અને શોર્ટમાં મેં લખ્યું છે, તમારે સમજી જવાનું. અને હું આખું નામ જ બોલીશ. તો પહેલું જોઈએ આપણે બાલારામ રીંછ અભયારણ્ય, બનાસકાંઠા. બીજું જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા. આ બે અભયારણ્ય એવા છે કે જે રીંછના છે અને બનાસકાંઠામાં આવેલા છે. ખાસ યાદ રાખવાનું છે. બરાબર. હવે જોઈએ આપણે સુરખાબનગર પક્ષી અભયારણ્ય, કચ્છ. સુરખાબનગર આવે એટલે સમજી જવાનું કચ્છ જ આવે. નારાયણ સરોવર આવે એટલે કચ્છ. કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ. અહીંયા આપેલું જ છે કચ્છ ઓલરેડી. ઘોરાડ આવે તો આપણે કચ્છ જ સમજી લેવાનું. ખીજડીયા પક્ષી અભયારણ્ય, જામનગર. પછી બરડો ડુંગર યાદ હશે તમને તો પોરબંદર. બરડો ડુંગર પોરબંદરમાં આવ્યો અને બરડો અભયારણ્ય પોરબંદરમાં આવ્યું છે. ખાસ યાદ રાખજો. હવે આગળ હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય, રાજકોટ. હિંગોળગઢ પ્રકૃતિ અભયારણ્ય, રાજકોટ. આગળ પનિયા અને મિતિયાલા, બે તમે નામ સાંભળ્યા છે. અહીંયા લખ્યું છે આપણે પનિયા અભયારણ્ય, અમરેલી. મિતિયાલા આવશે આપણે આગળ. અહીંયા લખ્યું જો મિતિયાલા વન્યજીવ અભયારણ્ય, અમરેલી. પનિયા અને મિતિયાલા આવી રીતે યાદ રાખવાનું એટલે અમરેલી આવશે. રામપરા વેકરા અભયારણ્ય, મોરબી. રામપરા આવે એટલે સમજી જવાનું મોરબી. રામપરા એટલે મોર અહીંયા જો આવે છે ર સેટ કરી દેવાનું, મોરબી. બરાબર. પછી શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય, નર્મદા. શૂલપાણેશ્વરનો ધોધ નર્મદા નદી પર આવેલો છે. તો એ ઉપરથી આપણે વન્યજીવ અભયારણ્યનું નામ પણ શૂલપાણેશ્વર પરથી જ છે. એટલે આવી રીતે બંને સેટ થઈ જાય. પછી જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલ. કયું? જાંબુઘોડા અભયારણ્ય, પંચમહાલમાં. પૂર્ણા અભયારણ્ય, ડાંગ. પૂર્ણિમાબેન પકવાસા, ડાંગના દીદી. બરોબર, તો એમના ઉપરથી પૂર્ણા અભયારણ્ય આપણું ડાંગમાં આવેલું છે. પછી થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા. કયું? થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા. રતનમહાલ, દાહોદ. અહીંયા જો મિત્રો કન્ફ્યુઝન લોકોને થતું હોય છે, ઘણા વિદ્યાર્થીઓને, કે રતનમહાલ એટલે પંચમહાલ આવે, તો એવું નથી. રતનમહાલ એટલે દાહોદ જિલ્લામાં આવે. બરોબર. રતનમહાલ કયા જિલ્લામાં આવે? દાહોદ જિલ્લામાં. અને આ પંચમહાલ જિલ્લો અલગ છે અને દાહોદ જિલ્લો અલગ છે. પંચમહાલમાં આપણું પાવાગઢ આવ્યું, યાદ રાખજો. અને રતનમહાલ દાહોદમાં આવ્યું. એટલે બે નામ સેટ થઈ જાય છે. અહીંયા કન્ફ્યુઝન થાય, જેને 1-2 વાર વાંચ્યું એને કન્ફ્યુઝન 100% થાય. પણ અહીંયા યાદ રાખવાનું કે રતનમહાલ દાહોદમાં આવે અને જાંબુઘોડા પંચમહાલ. તો પંચમહાલમાં ના આવે, મહાલ આવતું નથી, વિરોધી શબ્દ છે, ધ્યાન રાખજો, આવશે નહીં. પછી મિતિયાલા વન્યજીવ અભયારણ્ય, અમરેલી. મિતિયાલા અને પનિયા બે અમરેલીમાં આવે. તો આ હતા આપણા અગત્યના અભયારણ્યો જે ગુજરાતમાં આવેલા છે. બરોબર, કે જે પરીક્ષામાં પૂછાય એવા છે. પછી આપણે ગીર નેશનલ પાર્ક ને એવું નથી લીધું. નેશનલ પાર્ક છે એ નથી લીધા, આપણે ગુજરાતના અભયારણ્યો લીધા છે આપણે, ધ્યાન રાખજો. પછી તમને એવું થાય ગીરનું તો ના લીધું સાહેબ, પછી બ્લેક બક ના લીધું, એ તો નેશનલ પાર્ક છે, આપણા અભયારણ્ય છે ગુજરાતના ફક્ત. બરોબર. તો ફરીથી એકવાર જોઈએ. બાલારામ રીંછ અભયારણ્ય, બનાસકાંઠા. જેસોર રીંછ અભયારણ્ય, બનાસકાંઠા. સુરખાબનગર, કચ્છ. નારાયણ સરોવર, કચ્છ. કચ્છ ઘોરાડ અભયારણ્ય, કચ્છ. પછી ખીજડીયા પક્ષી અભયારણ્ય, જામનગર. ખીજડીયા ક્યાં આવ્યું? જામનગરમાં. પછી બરડો ડુંગર એટલે બરડા અભયારણ્ય, પોરબંદર. હિંગોળગઢ, રાજકોટ. પનિયા અને મિતિયાલા, અમરેલી. અને રામપરા મોરબીમાં આવ્યું. શૂળપાણેશ્વર, નર્મદા. જાંબુઘોડા પંચમહાલ, પૂર્ણા ડાંગમાં આવ્યું. થોળ પક્ષી અભયારણ્ય, મહેસાણા. રતનમહાલ દાહોદ. ધ્યાન રાખજો, રતનમહાલ પંચમહાલ જુદું ભેગું ના કરી નાખતા, એટલે રતનમહાલ એટલે દાહોદ. મિતિયાલા વન્યજીવ અભયારણ્ય, અમરેલી. પાછું આવ્યું. બસ આ હતા આપણા અભયારણ્યો અગત્યના. આપણા નેશનલ પાર્ક 4 છે એ આપણે ફરીથી ભણાવીશું, એની રીલ મૂકીશું. બરોબર. જો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આપણા નિયમિત 50-100 વિદ્યાર્થીઓ છે જે આપણા વિડીયો જોવે છે, પણ ઇનફ છે મારા માટે. આટલા વિદ્યાર્થીઓ ઇનફ છે.
50-100 હું નવો છું, 50-100 એટલે સારા કહેવાય. હું ધીમે ધીમે ભણાવતો જાઉં છું. આપણી પાસે કોઈ સુવિધા છે નહીં. એક મારા મિત્રએ કીધું હતું કે અવાજ તમારો આમ સારો નથી આવતો, એટલે કે સ્પષ્ટ સંભળાતો નથી, એટલે કે માઇક રાખો. મારી પાસે માઇક નથી હતું, પણ શું થયું કે એમાં અવાજ બહુ કપાઈને આવતો હતો, એટલે પછી મેં કાઢી નાખ્યો. બરાબર. મારા મિત્રને એક ઇન્સ્ટાગ્રામ મિત્ર છે મારો, એમને મને કમેન્ટ કરી હતી કે આવી રીતનું તમારો અવાજ બહુ સ્પષ્ટ નથી આવતો. એટલે હું કોશિશ કરીશ કે વધારે મારો અવાજ અંદરથી કાઢીને તમને સંભળાય એટલી હું કોશિશ કરીશ. તો આ હતા આપણા ગુજરાતમાં આવેલા અભયારણ્યો. આ મિત્રો હું મોઢે પણ ભણાવી શકું છું, પણ અમુક શું રહી ના જાય એના હિસાબથી આપણે લખવું પડે છે. સમજ્યા? ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ બધું મોઢે કરાવી શકાય છે, પણ શું છે કે અમુક રીત હોય એ ખ્યાલ ના આવે આપણને. અમુક રકમ જોવી પડે, રકમ બનાવેલી લખેલી હોય તો એને ગણતા ફાવે, દાખલા હોય તેવી રીતે. અને આ અમુક શું આ યાદ આવી જાય. જેસોર રીંછ અભયારણ્ય આપણે 2 આવ્યા બનાસકાંઠામાં, તો શું ભૂલી ના જવાય, એના કારણે અહીંયા ખાલી નજર મારું તો યાદ આવી જાય. એના હિસાબથી આ લખવું પડે છે. અને શું કે તમને અહીંયા લખેલું હોય તો બોર્ડ ભરેલું દેખાય અને મને વાંચવામાં સરળતા પડે એટલે. બાકી આ બધું મોઢે કડકડાટ કરી નાખ્યું છે, કારણ કે 7-8 વર્ષથી તૈયારી કરતા હોય એને શું વાંધો હોય. બરોબર. 1-2 માર્ક્સ 1-2 માર્ક્સ માટે રહી જતા હોય અને ફરી મોકો જ ના મળે હોય એક્ઝામ આપવાનો, એટલે આવું થાય છે. આ બધી તૈયારી કમ્પ્લીટ જ છે, હું તમને મોઢે પણ ભણાવી શકું છું. આપણી પાસે ડિજિટલ બોર્ડ નથી, ધીમે ધીમે આવી જશે એવું લાગે છે હવે. બરોબર. તો હવે મળશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.